વર્ષ 2017માં આવેલી ફિલ્મ રહીશ મોટાભાગના લોકોએ જોઈ હશે. આ ફિલ્મ સત્ય ઘટના આધારિત છે અને જેના પર બની છે એ વ્યક્તિ અમદાવાદનો હતો અને તેનું નામ છે લતીફ. આ વાત આજે એટલા માટે કારણ કે આજ લતીફે અમદાવાદમાં મુંબઈના ડોન દાઉદ ઉપર ફાયરિંગ કર્યું હતું અને પછી એવું કંઈક થયું કે આ વાત છે વર્ષ 1982ની. મુંબઈના અંડરવર્લ્ડમાં જે દાઉદનું નામ જોરશોરથી લેવાતું હતું તે દાઉદ આ સમયગાળા દરમિયાન અમદાવાદની સાબરમતી જેલમાં બંધ હતો. દાઉદ અહીં સોના ચાંદીની દાણચોરીનો માલ ઘણા ખરા વેપારીઓને આપતો હતો. આ કેસમાં એક સોનીની ધરપકડ કરવામાં આવી હતી જેમાં દાઉદનું નામ ખુલ્યું હતું. આ અંતર્ગત તેની ધરપકડ કરીને જેલમાં નાખવામાં આવ્યો. આ દરમિયાન લતીફને ખબર પડી કે દાઉદને આજે કોર્ટની તારીખ છે એટલે લતીફે તેને પતાવી દેવાની પૂરી તૈયારી કરી. બધી કાર્યવાહી બાદ દાઉદ એક પર્સનલ કારમાં રવાના થયો. આ તરફ જમાલપુર પગથિયા પાસે લતીફ રાહ જોઈને જ ઊભો હતો. જેવી દાઉદની કાર ત્યાં પહોંચી તે જ સમયે બે વ્યક્તિઓ પાછળની સીટ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો અને જેમણે ફાયરિંગ કર્યું એ લોકો તેમની કાર લઈને ભાગી ગયા. એ બે લોકોમાંથી એક હતો લતીફ અને બીજો હતો કૈલાશ જૈન. આ બંનેને લાગ્યું કે દાઉદનું કામ તમામ થઈ ગયું છે, પણ દાઉદ નસીબ સાથે લઈને આવ્યો હતો. તેને એક પણ ગોળી નહોતી વાગી. ગોળી વાગી હતી તો તેની બાજુમાં રહેલા સોની વેપારીને. આ ઘટનાને લઈને પોલીસનો કાફલો જમાલપુર દોડી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે લતીફનું નામ ગેંગસ્ટર તરીકે ચોપડે નોંધ્યું. આ તરફ લતીફે દાઉદ ઉપર ગોળીબાર કરીને પોતાની તાકાતનું સેમ્પલ દાઉદને મોકલ્યું હતું, પણ પછી દાઉદ તો બચી ગયો અને લતીફ માટે મોટો ખતરો ઊભો થઈ ગયો.